આજે મોહर्रमના त्यौहार નિમિત્તે અહીંયા ભાગડ જો अपना અહીંયા હાર્ટ ગળાય છે, જો એકદમ જાન ગળાય છે अपना સુરત સિટીના અહીંયાથી જો એ તાજિયાના વિધિવત જો સ્ટાર્ટ કરવામાં આવે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ સાહેબના હાજરીમાં અને અન્ય મહાનુભાવોના હાજરીમાં જ્યારે આ બધા જો એ તાજિયાની શરૂઆત થઈ ત્યારે પ્રથમ 10 જો પહેલે આવે આ તાજિયા કમિટી તરફથી જો એના એવોર્ડ ઇનાયત કરવામાં આવ્યા, ટ્રોફી આપવામાં આવી જોઈએ। અને હું એટલા જ કહેવા માગું છું કે આપણા શહેરનો જો તાસીર છે કે એકદમ હાડી મળીને સુખ શાંતિ રહે, એના માટે હું કદીરભાઈ પીરજાદાજીને જો સતત अपने સાથે ખભે મળાઈને જો શાંતિ માટે જો કામ કરતા હોય એના બી આભાર માનું છું। અને અસદભાઈ જો આપણા તાજિયા કમિટીના પ્રેસિડેન્ટ છે જો અને એની ટીમને ખૂબ ખૂબ અમે સહકાર જે રીતે આપે છે એના માટે જો તંત્ર તરફથી ખૂબ આભાર માનીએ છીએ। અને સાથોસાથ જેટલા બી અમારા અહીંયા આગેવાનો વડીલો, અમારે યશદીભાઈ હોય, દર્શનાબેન વગેરે, અરવિંદભાઈ રાણા, મહારાજ સાહેબ, અમારે અમિતાનંદજી જો બધા લોકો અહીંયા હાજર હતા જો અને બધાને એટલા જ હતા કે આપણે સુરત શહેરમાં ખૂબ સુખ શાંતિ રહે, આમાં બધાનો પ્રોગ્રેસ છે। અને અત્યારે ચૂંકि તાજિયા પસાર થવાના ચાલુ થઈ ગયા છે અને પૂરી પોલીસ બંદોબસ્ત બી ડિપ્લોયડ છે, સારી રીતે એકબીજાના મદદમાં એકબીજાને હેલ્પ કરીને જો તાજિયા કમિટી આપણા જો તમામ જો તાજિયાના આયોજકો અને પોલીસ આ બધા મળીને સારી રીતે પૂરી પ્રક્રિયા હોળી બંગલા તક જો પૂર્ણ થશે એવો મને વિશ્વાસ બી છે। સાથોસાથ જો આજે નો ડ્રગ્સ ઇન સુરત સિટી હેઠળ જો આપણા યાસીર મિર્જાજી અને પૂરી ટીમ જો છે એના બી અહીંયા જો તાજિયા જેટલા બી નીકળે છે એના સાથે એક એના જો હોલ્ડિંગ બી આપે છે, એના જો પ્લે કાર્ડ આપે છે, એના માટે બી આ એક કટિબદ્ધતા દર્શાવે છે કે ભાઈ અમે બધા લોકો મળીને આ દૂષણથી બી આજના શુભ દિવસે જો એવા બી બધા લોકો પ્રણ કરે છે કે આ દૂષણથી બી અમે લોકો સુરતને મુક્ત કરાવી છે। અને ફરીથી જો આજના તહેવાર નિમિત્તે અને સહકાર બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને મીડિયાના મિત્રોને ખાસ કરીને જો છેલ્લા ઘણા દિવસોથી અમારી તૈયારીઓ બાબતમાં આ બધા બતાવો છો લોકો સુધી તક જો એના માટે આપણે ખૂબ આભાર માનીએ છીએ। आज पूरे दुनिया में इमाम हुसैन साहब की शहादत याद करते हैं। करबला में मोहम्मद पैगंबर साहब के नवासे इमाम हुसैन साहब ने सत्य के लिए, सच्चाई के लिए, धर्म के लिए जो कुर्बानी दी, जो शहीदी दी, उसको दुनिया याद करती है। उसी परंपरा के तहत सूरत शहर में कई सालों से यहाँ पे ताज़िया निकलता है और ताज़िए में कौमी एकता बहुत बड़ा काम होता है। सारे हिंदू, मुस्लिम, सिख, ईसाई मिलके ये ताज़िया विसर्जन करते हैं। इसी तरह गणपति में हम सब मिलके ये काम करते हैं। सूरत शहर की एकता बनी रहे, उसकी वजह से हम लोग सब मिलके ये ताज़िया कमेटी के जो हमारे प्रेसिडेंट है, ताज़िया कमेटी है, वो शहर के मेयर पाटिल साहब और जितने भी आगेवान थे, एमएलए थे, उन्होंने हमको साथ दिया। और पुलिस कमिश्नर गहलोत साहब ने 1 महीने से उसको फॉलो अप करके आज ये पूरा बंदोबस्त रखा है शहर में और कौमी एकता का माहौल बना के रखा है। इसके लिए मैं उनका धन्यवाद करता हूँ और एक अपील करता हूँ कि जो ये मोहब्बत, जो प्यार शहर में है, वो प्यार चलता रहे और अच्छी तरह से ये फेस्टिवल हो, ताज़िया विसर्जन हो और उसके 1-1.5 महीने के बाद गणपति विसर्जन की तैयारी हो रही है। उसमें भी हम सब मिलके कंधे से कंधा मिला के काम करें और आज के लिए सबको प्यार मोहब्बत का संदेश। धन्यवाद।